નમસ્તે. એક પ્રશ્ન છે. એપ્રિલ 1930માં મીઠાના કાયદાના ભંગ માટે તાજોરના દરિયા કિનારે કૂચનું આયોજન કોણે કર્યું હતું? તો એમાં ઓપ્શન આપેલા છે: વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ, બીજો ઓપ્શન છે કે કામરાજ, ત્રીજો ઓપ્શન છે સી રાજગોપાલાચારી અને ચોથો ઓપ્શન છે એની બેસેન્ટ. તો આમાં સાચો ઓપ્શન છે બી રાજગોપાલાચારી, કારણ કે એ ગાંધીજીના નજીક હતા, ગાંધીજીના અનુયાયી હતા અને એમને જ આ કૂચ તાંજોરના દરિયા કિનારે, જેનો ગામનું નામ વેદારાનયમ છે, ત્રિચીપલ્લીથી શરૂ કર્યું હતું અને વેદારાનયમ સુધી, જે તાંજોરના કોસ્ટલ એરિયાનું એક ગામ છે, ત્યાં સુધી ગયા હતા અને આ કૂચનું એમને આગેવાની કરી હતી. એટલે આનો સાચો જવાબ બી સી રાજગોપાલાચારી છે. થેન્ક યુ.